આગળ સમાચારો તરફ નજર કરીએ તો માંગરોળના લિંડિયાતમાં ડીજીવીસીએલ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નાણાં અને ઉર્જા મંત્રી કરુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। વન અને પર્યાવરણ મંત્રી ધારાસભ્ય હાજર રહ્યા હતા। વિવિધ કચેરીઓને જનતા માટે ખુલ્લી મુકાઈ છે। લોકોના પ્રશ્નોનો જલ્દી નિકાલ અને હાલાકી દૂર થશે। મંત્રીએ જનતાને સ્માર્ટ મીટર લગાવવા અનુરોધ કર્યો છે। આજે સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતી વિવિધ વિભાગીય પેટા વિભાગીય કચેરીઓના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે અમારા સાથી મંત્રી અને જેમણે ઉર્જા ક્ષેત્રે મારી સાથે ઘણું કામ કર્યા છે એવા મુકેશભાઈ, આ વિસ્તારના સૌથી સિનિયર એવા યુવા નેતા અને જેમણે સરકારમાં વર્ષો સુધી સારી સેવા આપી છે એવા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ અને જીયુવીએનએલના એમડી શ્રી જયપ્રકાશ શિવહરેજી, યોગેશ ચૌધરીજી, ડીજીવીસીએલના એમડી। આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં વીજળી ક્ષેત્રે અનેક સુધારાઓ થયા છે અને વીજળીની ક્વોલિટીમાં ઘણા બધા ફેરફારો થયા છે અને ગુણવત્તા સુધરી છે અને એનો સંપૂર્ણ યશ આપણે જો આપીએ તો શરૂઆત આપણા મોદીજીથી કરવી પડે। મોદી સાહેબે દિવસે વીજળી આપવા જ્યોતિગ્રામ યોજના શરૂ કરી, ત્યાર પછી સોલાર પોલિસી અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરીને લોકોને સૌર ઉર્જા કે કુદરતી ઉર્જા કેવી રીતે મળે એના માટેના અનેક પ્રયત્નો કર્યા અને એમના પ્રયત્નો થકી જે પોલિસીઓ બનાવી એનાથી આપણું ગુજરાત સૌર ઉર્જા એટલે કે સોલાર ઉર્જા અને પવન ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર 1 નું સ્થાન ધરાવે છે અને એના લીધે જ આપણે જે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ વર્ષોથી હતી એ પૂર્ણ કરી શક્યા છે અને સાથે સાથે આ વીજળી આપણને સસ્તી પણ પડે છે। જ્યારે આપણે કોલસા અને બીજાથી વીજળી બનાવીએ છીએ ત્યારે એ વીજળીનો ખર્ચ 8 થી 10 રૂપિયા જેટલો થાય છે। સૌર ઉર્જા લગભગ 3 થી 3.5 રૂપિયા સુધીમાં આપણને મળી રહે છે। એટલા માટે જ વીજળી કંપનીઓ પણ પોતાના બિલમાં કે એમાં ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય રીતે ગ્રાહકોનું કામ કરે છે। ખાસ કરીને મારી વિનંતી છે કે આપણે સ્માર્ટ મીટરનો વધુમાં વધુ ઉપયોગ કરીએ। એ સ્માર્ટ મીટર આપણા નુકસાન માટે નથી પણ બધાના ફાયદા માટે છે। એટલા માટે ફાયદા માટે છે કે આપણને આપણો વીજ વપરાશ કેટલો થયો છે, એમાં કંઈ લીકેજ તો નથી ને, એમાં કોઈ બગાડો તો નથી અને આપણા રૂફટોપમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી બરાબર પેદા થાય છે કે નહીં, એનું રેકોર્ડિંગ બરાબર થાય છે કે નહીં, આ બધું એમાં જાણવા મળે છે। એટલે આપણે સૌ નમ્ર વિનંતી સાથે કહું છું કે સ્માર્ટ મીટર લગાવીએ અને આપણું ગુજરાત સ્માર્ટ મીટરમાં પણ સૌથી આગળ રહે એવી નમ્ર વિનંતી। આપણે સ્માર્ટ મીટર છે એ બિહાર, ઉત્તર પ્રદેશ બધા રાજ્યોમાં ઘણા આગળ ચાલે છે અને એટલા માટે ચાલે છે કે સ્માર્ટ મીટરનો મુખ્ય હેતુ આપણે જોઈએ તો લોકોને ક્વોલિટી પાવર આપવાનો અને વીજ ચોરી ઘટાડવાનો છે। આપણા રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં પાવર લોસ 6 થી 7% છે અને ડીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં આવો લાઈન લોસ 20 થી 25% હતો, અત્યારે ત્યાં પણ 10% થઈ ગયો છે। એટલે આપણને કાર્ડા સિસ્ટમ સ્માર્ટ મીટરમાં લગાડવાથી આપણને આ ફાયદો થાય છે અને આપણે લગભગ અત્યાર સુધીમાં 11 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી દીધા છે, પણ તો હજી ઘણા લગાવવાના બાકી છે અને એ માટેની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, સ્માર્ટ મીટર અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થાય છે, ક્યાંક સરકાર એ સુધી પહોંચાડવામાં અસફળ રહી છે, શું કહે છો? એના માટે કોઈ કાઉન્સિલિંગ કે એના માટે સંકલન નથી થતું, વારંવાર ઘર્ષણ ગ્રાહકો સુધી જાગૃતતા લાવવામાં સાહેબ એ તો બધા કર્મચારીઓ અને પદાધિકારીઓ, મુકેશભાઈ એમના ઘરે જાતે લગાવ્યું, મારા ઘરે મેં લગાવ્યું ત્યારે બધા અધિકારીઓ હતા, બધા કાર્યકરો હતા। આપણે સૌ પત્રકારો પણ આમાં ભાગ લે, પત્રકારો પણ આના માટે જાણકારી આપે એવી મારી નમ્ર વિનંતી છે। આપણે સૌ સાથે મળીને અલ્ટિમેટલી સ્માર્ટ મીટર બધા માટે ફાયદાકારક છે ને એમાં ખાલી એક જ સુધારો છે કે આપણને ડેઈલી આપણું જોવાનું મળે, અધરવાઇઝ આગળનું મીટર અને આ મીટર અને એના માટે કંપનીએ સગવડતા પણ આપી છે। તમારી આખી સોસાયટી હોય તમે એક મીટરની સાથે જૂનું મીટર રાખો, સ્માર્ટ મીટર રાખો, ફરક પડે તો આપણે લોકોમાં કેવું છે કે એમાં પ્રીપેડ છે એટલે એવું કંઈક ના પ્રીપેડ જો પહેલા શરૂઆતમાં અમલ થયો ત્યારે પ્રીપેડમાં આગળના જૂના જે બાકી હતા બધા પૈસા કપાઈ